મોતનું માતમ સર્જનાર કોરોના મહામારીને બાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પૂર્ણ થયેલી જાહેર કરી છે અને લગભગ તમામ લોકોએ કોરોના વિરોધી રસી પણ લઈ લીધી છે। તાજેતરમાં અમેરિકા સહિત અનેક દેશોની સાથે ભારતમાં પણ કેસો આંશિક રીતે વધી રહ્યા છે। જામનગરમાં સઘન કાર્યવાહીના પગલે 10 એક્ટિવ કેસો છે। રાજકોટમાં ગઈકાલે વધુ એક સહિત સપ્તાહમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે જૂનાગઢમાં પણ એક પોઝિટિવ કેસ જાહેર થયો છે। રાજકોટમાં તારીખ 19ના વિદેશથી આવેલા યુવાનને કોરોના પોઝિટિવ બાદ તે ડિસ્ચાર્જ થયેલો છે, જ્યારે તારીખ 23ના શિવ પાર્કમાં 39 વર્ષની મહિલાને, તારીખ 24ના ગોવિંદનગરમાં 74 વર્ષના વૃદ્ધ તથા સિલ્વર લાઇન સોસાયટીમાં 52 વર્ષના પ્રૌઢને અને ગઈકાલે શિવાજી પાર્કમાં 28 વર્ષની મહિલાને એમ કોરોનાના 5 કેસો નોંધાયા છે અને 4 એક્ટિવ કેસ છે। જો કે હજુ મનપા દ્વારા આ અંગે કરેલી કામગીરીની સત્તાવાર વિગતો જારી કરાઈ નથી। જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર રહેતા 60 વર્ષના એક વૃદ્ધને લક્ષણો જણાતા આરટીપીસીઆર ટેસ્ટ કરાતા કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને ફેલાતો અટકાવવા જરૂરી કાર્યવાહી કરાઈ હતી।